રહ્યો છે। અને જ્યારે પણ મંદિર પરિસરની વાત આવતી હોય છે, પાવાગઢ ટ્રસ્ટની વાત આવતી હોય છે, ત્યારે તેઓ પણ સમારકામથી લઈને મેન્ટેનન્સની કામગીરી પર પૂરતી કામગીરી કરતા જ હોય છે, પૂરતું ધ્યાન, પૂરતું ફોકસ પર તેમનું હોય છે। છતાં પણ આ પ્રકારની કોઈ ઘટના ઘટે છે એટલે સવાલ અહીંયા ઉઠે કે આખરે આ પ્રકારે રોપવે તૂટવા પાછળનું કારણ શું હોઈ શકે છે। રોપવે તૂટ્યો છે, 6 લોકોના મોત નિપજ્યા છે। પંચમહાલના પાવાગઢથી આ મોટા સમાચાર, જ્યાં પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના સર્જાઈ છે। પાવાગઢ ખાતે ગુડ્સ રોપવે તૂટ્યો છે। ઝી 24 કલાકના તમામ દર્શક મિત્રોને જણાવી દઈએ, પાવાગઢમાં 2 રોપવે છે। એક ગુડ્સ રોપવે એટલે કે માલ સામાન લઈ જવા માટેનો રોપવે, અને જો તમે દર્શન કરવા માટે જાઓ છો અને રોપવેનો ઉપયોગ કરો છો તો એ યાત્રાળુઓ માટેનો અલગથી રોપવે છે। અને એ રોપવે થકી જ તમે દર્શન કરવા માટે માતાના મંદિર સુધી પહોંચી શકો છો। યાત્રાળુનો જે રોપવે છે તેને કોઈ નુકસાન નથી પહોંચ્યું, તેમાં કોઈ ક્ષતિ નથી, તે ચાલી રહ્યો છે યોગ્ય રીતે। અને અત્યારે ભલે આ રોપવે તૂટ્યો હોય, પરંતુ એ રોપવેમાં હજુ પણ લોકો દર્શન કરવા માટે એ રોપવેનો ઉપયોગ કરી જ રહ્યા છે। પરંતુ જે ગુડ્સ રોપવે છે તે ગુડ્સ રોપવે તૂટ્યો છે અને 6 લોકોના મોત નિપજ્યા છે। જે 6 લોકોના મોત નિપજ્યા છે તેઓ પણ મંદિરના કર્મચારી, 2 લિફ્ટમેન અને અન્ય 2 લોકો હોવાનું સામે આવ્યું છે। તો ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પાવાગઢ ખાતે સર્જાય છે આ મોટી દુર્ઘટના। ગુડ્સ રોપવે તૂટ્યો છે, જો કે યાત્રિકો માટેનો સ્પેશિયલ રોપવે છે તે અલગ છે, તેને કોઈ નુકસાન નથી પહોંચ્યું। ગુડ્સ રોપવે તૂટ્યો છે, તેથી કોઈ અફવા ન ફેલાવે કે પાવાગઢનો રોપવે તૂટ્યો છે। પાવાગઢનો માલ સામાન લઈ જવા માટેનો રોપવે તૂટ્યો છે, જે નીચેથી મંદિર સુધી એટલે કે પર્વતની ઉપર જે યજ્ઞશાળા અને અન્ય ક્ષેત્ર છે ત્યાં સુધી શાકભાજીથી લઈને તમામ જરૂરી વસ્તુઓ પહોંચાડવા માટે આ રોપવેનો ઉપયોગ કરાતો હતો, જે અચાનકથી તૂટી પડ્યો છે। આ રોપવે જ્યારે તૂટ્યો તે સમયનો વિડીયો પણ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, કેવી રીતે રોપવેનો ઉપરનો જે ભાગ હોય છે જેના પર વાયરથી પૂરો કંટ્રોલ આપવામાં આવ્યો હોય છે તે કેવી રીતે નમી પડ્યો છે, તેના પણ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આપ જુઓ, રેડ સર્કલની અંદર એ બ્રિજનો નમેલો ભાગ તમે જોઈ શકો છો, એ સ્તંભનો નમેલો ભાગ તમે જોઈ શકો છો, અને તેના કારણે ત્યાંથી જ આ રોપવે તૂટ્યો હોવાની વિગતો છે। બીજા દ્રશ્યોમાં એ બોગી તમે જોઈ રહ્યા છો, જેમાં માલ સામાન ભરેલો હતો, 6 જેટલા વ્યક્તિ પણ સવાર હતા, અને જ્યારે માલ સામાન અને આ 6 વ્યક્તિઓ સાથે આ બોગી રોપવે પર ચઢી ધીમે ધીમે મંદિર તરફ આગળ વધી રહી હતી, તે દરમિયાન વચ્ચે અચાનકથી તૂટી પડી અને ધડામ દઈને તે નીચે પડી ગઈ। નીચે પડ્યા બાદ આખરે કયા પ્રકારની પરિસ્થિતિ એ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આપ જુઓ, રોપવે તૂટતા કેવી રીતે માલ સામાન વેર વિખેર થઈ ગયો છે। સૌથી મોટી વાત, આ દુર્ઘટનામાં 6 લોકોના મોત પણ નિપજ્યા છે। આ 6 લોકોમાં 2 લિફ્ટ ઓપરેટર હતા, સાથે સાથે 2 મંદિરના કર્મચારી અને 2 શ્રમિક હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। તો પાવાગઢથી આ મોટા સમાચાર અત્યારના ચોક્કસથી કહી શકાય, કેમ કે ગુડ્સ રોપવે તૂટી પડ્યો છે। રોપવે તૂટવાની ઘટના લગભગ આ પ્રકારે સામે નથી આવતી હોતી, પરંતુ આ ઘટના સામે આવી છે તે બાદ હવે રોપવે પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે પાવાગઢમાં ગુડ્સ રોપવે મોતનો રોપવે સાબિત થયો છે। જે 6 કર્મચારીઓ આ રોપવેમાં સવાર હતા, જે 6 લોકો આ રોપવેમાં સવાર હતા, તેમને નહોતી જાણ કે તેમની આ રોપવેની રાઈડ એ છેલ્લી રાઈડ સાબિત થશે। મંદિર સુધી માલ સામાન પહોંચાડવા માટે તેઓ આ રોપવે પર ચઢ્યા તો હતા, આ ગુડ્સ આ બોગીમાં બેઠા તો હતા, પરંતુ તેમને નહોતી ખબર કે આ રીતે અકસ્માતમાં તેમની આ રાઈડ એ આખરી રાઈડ સાબિત થશે। માલ સામાન લઈ જતા રોપવે પર આ મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 6 લોકોના મોતના સમાચાર છે। જે રીતે વિગતો સામે આવી રહી છે, રોપવેના તાર તૂટ્યા હોવાની વિગતો છે। રોપવેનો તાર તૂટતા જે બોગી જેમાં માલ સામાન લઈ જવામાં આવી રહ્યો હતો તે ધડામ દઈને નીચે પટકાઈ, અને ઊંચાઈ એટલી વધારે હતી કે જે 6 લોકો સવાર હતા તે 6 લોકોના મોત નિપજ્યા છે। 6 લોકોમાં જે રીતે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, 2 લિફ્ટ ઓપરેટર હતા, 2 શ્રમિકો અને અન્ય 2 લોકો સવાર હોવાની વિગતો છે।
તો મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો। આપ જુઓ કેવી રીતે આ રોપવે તૂટ્યો છે। રોપવે તૂટવાની ઘટના સામે આવતાની સાથે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે। ફાયર બ્રિગેડ પણ ત્યાં પહોંચ્યું છે અને તુરંત જ રાહત બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે। જો કે આ પૂરી દુર્ઘટનામાં 6 લોકોના જીવ ગયા છે। 2 લિફ્ટમેન 2 શ્રમિકોના મૃત્યુ થયા છે। સાથે સાથે અન્ય 2 લોકો પણ મોતને ભેટ્યા છે। અન્ય 2 લોકો કોણ હતા તેને લઈને વિગતો હજુ સુધી પ્રાપ્ત નથી થઈ, પણ સાંજના સુમારે રોપવેમાં જે સામાન લઈ જવામાં આવતો હતો, ગુડ્સ રોપવેમાં જે સામાન લઈ જવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન આ દુર્ઘટના સર્જાય છે। અચાનકથી તાર તૂટ્યા અને તાર પર રહેલી જે બોગી હતી જેમાં માલ સામાન ભરેલો હતો તે અચાનકથી નીચે પટકાયો, જેમાં બોગીમાં સવાર તમામ 6 લોકોના મોત નિપજ્યા છે। ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો પંચમહાલના પાવાગઢથી। વધુ વાત કરવા માટે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે। પરમાર સાહેબ, રોપવે તૂટ્યો હોવાની જાણકારી સામે આવી રહી છે। જો કે આ રોપવે ગુડ્સ રોપવે હતો, જો કે 6 લોકોના મોત પણ નિપજ્યા છે। આપના સુધી શું કે જાણકારી પહોંચી સાહેબ? જી, આજે ગણેશ વિસર્જનનું હતું અમારા હાલોલમાં, અમે ત્યાં હતા અને અમને જેવી માહિતી મળી એવી અમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા જ્યાં બનાવ બન્યો ત્યાં। અને એ જે લોડિંગ રોપવે છે એની ટ્રોલીની અંદર સામાન જે ભરાઈ અને ઉપર જતો તો એમાં 6 લોકો હતા ટ્રોલીમાં સામાનની સાથે। અને એ જે એનો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મળી કે એનો રોપ તૂટ્યો અને આખી ટ્રોલી જે ઉપર જતી હતી એ એકદમ નીચે આવી અને જોરથી ટાવર સાથે અથડાઈ અને એની અંદર 6 લોકો બેઠા હતા, એ લોકોના મૃત્યુ થયા છે। ખૂબ દુઃખદ ઘટના બની છે અને અત્યારે એ લોકોને લઈ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અમે જઈ રહ્યા છે। અમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા। જિલ્લાનું વહીવટી તંત્ર, તાલુકાનું વહીવટી તંત્ર, ચૂંટાયેલા પદાધિકારીઓ બધા જ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને અત્યારે અમે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જઈ રહ્યા છીએ। બિલકુલથી જયદ્રથભાઈ, જ્યારે પણ વરસાદ કે ખરાબ વાતાવરણ, ભારે પવન હોય ત્યારે યાત્રાળુઓનો રોપવે બંધ કરવામાં આવતો હોય છે, તો અત્યારે પણ ખરાબ વાતાવરણ હતું, શું આ માલ સામાન વાળો જે રોપવે છે તેને બંધ કરવામાં નથી આવતો? તેને કઈ પ્રોબ્લેમ ના થાય? એમાં માલ સામાનનો જે રોપવે છે એ લોકોને જરૂરિયાત હોય જ્યારે સામાન ઉપર, કારણ કે અત્યારે ડેવલપમેન્ટ પાવાગઢનું જે થઈ રહ્યું છે એટલે સામાનને લઈ જવા માટેનો આખો રોપવે છે અને એ રોપવે એમને સેફ લાગે કે અત્યારે સેફ છે, જવા એવું છે, ત્યારે એ લોકો ચલાવતા હોય છે। એમાં અનુભવી લોકો એને ઓપરેટ કરતા હોય છે। અને આજે જે આ દુઃખદ ઘટના બની છે એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ તો જે રોપ તૂટ્યો એના લીધે આ પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે જાણવા મળ્યું છે અને બીજી કોઈ માહિતી અત્યારે વધારે જાણવા નથી મળી। આગળ એ લોકો તપાસ કરશે ત્યારે ખ્યાલ આવે। બિલકુલ, પણ સાહેબ રોપ તૂટ્યો છે એનો મતલબ કે મેન્ટેનન્સ બરાબર ન થયું હોઈ શકે અને તેના કારણે પણ આ ઘટના સર્જાઈ હોઈ શકે। બેદરકારી હશે તો શું કાર્યવાહી થશે? અત્યારના તબક્કે એમાં આપણે કશું કહી નહીં શકીએ જ્યાં સુધી એની પૂરી તપાસ નહીં થાય અને એનો પૂરો રિપોર્ટ નહીં આવે। અત્યારે તો પ્રાથમિક દ્રષ્ટિએ તાત્કાલિક બચાવ કાર્ય, રેસ્ક્યુ કાર્યવાહી અને એ જ અત્યારે થઈ રહ્યું છે, એટલે એની તપાસ થશે ત્યારે જ એની સાચી હકીકત ખ્યાલ આવશે। સાહેબ, તપાસ થશે એ વાત તો બરાબર, પણ 6 લોકોના જીવ ગયા છે, એટલા માટે અહીંયા વાત કરવી જરૂરી છે કે અહીંયા બેદરકારી છે કે કેમ એ વિચારવું જરૂરી થઈ જાય છે। જી જી, ના, એમાં ખૂબ દુઃખદ ઘટના બની છે। અમે બી ખૂબ દુઃખ અનુભવી રહ્યા છીએ જે ઘટના બની છે એ, પણ આ દુર્ઘટનાની અંદર જે લોકોને જે જાન ગુમાવ્યા છે એમના આત્માને ભગવાન શાંતિ અર્પે અને અત્યારે વહીવટી તંત્ર એની પૂરી તપાસ કરી રહ્યું છે એટલે ટૂંક સમયમાં ખ્યાલ આવશે। બિલકુલ, અમારી સાથે વાત કરવા માટે આભાર। તો હાલ તો જે રીતે વિગતો સામે આવી રહી છે, રોપવેનો રોપ તૂટ્યો અને તે બાદ આ બોગી નીચે પટકાઈ હોવાની વિગતો છે। 6 જેટલા લોકો આ બોગીમાં સવાર હતા, સાથે માલ સામાન પણ હતો, એટલે હવે ઓવરવેટના કારણે આ બોગી તૂટી છે, આ રોપ તૂટ્યો છે કે કેમ, કે પછી અન્ય કોઈ કારણ છે, તેને લઈને હવે તપાસ કરવી ખૂબ જ જરૂરી બની જાય છે।